યુકેમાં વિઝા જેના પૂરા થવાના છે સાંભળો. હા, યુકેમાં જેના વિઝા પૂરા થવાના છે કે ભાઈ તમારા વિઝા હવે પૂરા થવાના, PSW કે વોટ એવર વિઝા, હવે દઈશ નથી તૂટતી, શું કરવું? હવે કોઈ કન્સલ્ટન્સી વાળા તમને એમ પકડી ગયા ને યુકેથી તમને કેનેડા મોકલી દઈને તમને ત્યાં આ યુનિવર્સિટીમાં એડમિશન માસ્ટરનો કોર્સ લઈ હારાવ જાતા નહીં હો, કહી જ દઉં છું. ત્યાં કેનેડામાં સારા વાત નથી. તમે ખાલી કોમેન્ટો હમણાં વાંચજો, કેનેડા વાળા કંઈક કયો, તમને ખબર હશે વધારે કે ત્યાં કઈ રીતની સિચ્યુએશન છે. હવે આ એજન્ટ વાળા અહીંયાથી પકડવાનું ચાલુ કે આ કે યુકે ટાઈટ કર્યું ને, હવે યુકેથી પકડી નહીં કે કેનેડા ઘા કરી માં ગયા નહીં કે ભલે હેરાન થતા. એ બધું રહેવા દો, એમાં એ ક્યાંય ભેગું ન થાય ને તો જાનું માનું ઇન્ડિયા વયું જવાનું, ખોટા પૈસા બગાડવા નથી થતા. જેથી થોડુંક ઢીલું પડે તેદીનું વિચારશું. બાકી અહીંયાથી કે હવે આપણે કેનેડા જતા રહેશું, કેનેડા ત્યાં જઈને પાછું આવવાનું, પાછું ઇન્ડિયા. હા, ત્યાં કઈ એવું નથી કે તમે જાઓ એટલે તમારે વાટ જોવે છે બધા કે ના ના ભાઈ આવતા રહ્યો ને સાવનભાઈ તમારે વિઝા પૂરા આવો ને કેનેડા આવો. કાંઈ એવું છે નહીં. એટલે આ કન્સલ્ટન્સી વાળાના હે ને હમણાં મને એડવર્ટાઈઝ ઘણી બધી દેખાવા માંડી કે ભાઈ તમારે યુકેમાં વિઝા પૂરા થાય છે કે અમારી પાસે આવો, અમે તમને ઓલા વિઝામાં મોકલી દેવું, જોબ ગેરંટી ને ઓલું ગેરંટી. પછી તોલો ભાઈ જવાબ દેતા નથી. કોઈ માથે ઓઢવાનું નથી, જેને લાગુ પડતું હોય ને એને લઈ લેવું. બાકી આપણે એમ નથી કહેતા કે બધા ખોટા, પણ કેનેડા વાળા જરીક કોમેન્ટ નાખો ભાઈ કેવું છે અહીંયા સિચ્યુએશન, કેવી કે આવવા જેવું છે કે નહીં, તમે કહો ને એમાં માનશે. બાકી તો આ બધા નહીં માને.